રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરંપરાગત કળાઓને માન આપતા કલાકારોને પુરસ્કૃત કર્યા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કલા ઉત્સવ દરમિયાન દેશની સમૃદ્ધ લોક કળાઓને માન આપતા 18 કલાકારોને પુરસ્કૃત કર્યા। આમાં બિહારની મધુબની ચિત્રકળાના 12 અને મધ્યપ્રદેશની ગૌણ ચિત્રકળાના 6 કલાકારોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક કલાકારોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવાનો હતો। આ કાર્યક્રમ આર્ટિસ્ટ ઇન રેસિડેન્સી ફર્સ્ટ ક્રિએટ 2024 પહેલનો ભાગ હતો, જેમાં વિવિધ રાજ્યોના કલાકારોએ રાષ્ટ્રપતિ ભવનમાં 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2024 સુધી નિવાસ કર્યો હતો। આ સમયગાળા દરમિયાન કલાકારોએ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને સૌરા, ગોંડ, વરલી, એપ્પણ અને સોહરાઈ જેવી પરંપરાગત કલાઓમાં ચિત્રો બનાવ્યા। આ ચિત્રોની પ્રદર્શન રાષ્ટ્રપતિ ભવનના સંસ્કૃતિ કેન્દ્રમાં યોજાઈ। રાષ્ટ્રપતિ મુર્મુએ આ પ્રદર્શન દરમિયાન કલાકારોની પ્રશંસા કરીને જણાવ્યું કે તેમની કળામાં માનવ અને પ્રકૃતિ વચ્ચેનો શાશ્વત સંબંધ પ્રતિબિંબિત થાય છે। તેમણે લોકોને આવી કળાઓને માન આપવાની અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું। આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના કોપાગંજના 3 કલાકારો સુનિલ વિશ્વકર્મા, લક્ષ્મણ પ્રસાદ અને મનીષ કુમાર ગોંડને પણ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ 7 દિવસીય રાષ્ટ્રીય આવાસીય કલા શિબિરમાં ભાગ લીધો અને તેમના ચિત્રો રાષ્ટ્રપતિને ભેટ રૂપે આપ્યા હતા।